ઉસ્તાદ આ બધાને જોઈને ખૂબ એક સારી મને આપણા ગુજરાતી લોકગીતની મને યાદી થઈ છે એટલે એ જી આપણા મલાકના માયાડું માનવી હે આપણા મલાકના માયાડું માનવી માયા મેલીને વયા જાશું મારા મેરબા હાલો જાવી આપણા મલકમાં હાલો 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 જાવી આપણા મલકમાં હે આપણા મલકના માયાડું માનવી આપણા મલકના માયાડું માનવી માયા મેલીને વયા જાશું મારા મેરબાન હાલો જાવી આપણા આગળ ઘણી બધી જગ્યા પડી છે એટલે જે પાછળ ઊભા છે એમને વિનંતી કરીશ કે થોડા બધા અહીંયા આવીને બેસી શકો છો આપ આગળ જે જગ્યા છે ત્યાં બિલકુલ બિલકુલ થોડું ત્યાંથી વ્યવસ્થા કરીને આગળ અહીંયા બહુ બધી જગ્યા છે એક બે લાઈનમાં તમે બેસાડી શકો છો અહીંયા એટલે અહીંયા આગળની રોમાં હા અહીંયા બેસાડી દો જે પણ જગ્યા છે ત્યાં જાવી આપણા મલકમાં હાલો 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 જાવી આપણા મલકમાં
છો તો હું બધાને વિનંતી કરીશ કે બધા એક સાથે તાળી પાડીએ. હા, બધાના હાથ ઊંચા જે ભગવાન રામને માને છે, કૃષ્ણને માને છે, જેટલા પણ છે. વાહ વાહ, છેલ્લે સુધી જે ઊભા છે, શેઠ નથી થયા એ પણ. આહા, અને એમાંય જેને આ કીર્તન આવડે છે એને હું ગાવા પણ વિનંતી કરીશ. એક લાઈન હું ગાઈશ ને આગળની લાઈન તમે ગાજો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. અરે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. કે ભક્તિ કરો તો સીતારામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાહ વાહ વાહ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. કે બચપણમાં પ્રહલાદ ને ઋષિ મળ્યા રે, બચપણ આને કહેવાય જો. અરે યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. કે યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની આને કહેવાય જો. કે ભાઈબંધ ભાઈબંધમાં, ભાઈબંધમાં ભાઈબંધમાં, ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, અને ભાઈબંધ કે